સુરત શહેરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોસાલી ચાચરે જાહેરમાં કલેક્ટર કચેરીએ ફિનાઇલ પી લેતા દોડધામ મચી। સુરત શહેરમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, જેને લઈને કલેક્ટર કચેરીએ તમામ પાર્ટીઓના ઉમેદવારોનો જમાવડો જોવા મળી રહ્યો છે। ત્યારે કલેક્ટર કચેરીએ વોર્ડ નંબર 14 માતાવાડી કરંજ વિધાનસભા આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવારનું ચૂંટણી કાર્ડ રદ થતા વારંવાર ધક્કા ખાવા પડી રહ્યા છે। ઓનલાઈન ચૂંટણી કાર્ડ બતાવી રહ્યું છે, પરંતુ જિલ્લા સેવા સદન મુગલીસરા અને ઝોન ઓફિસમાં દરેક જગ્યાએ સતત ધક્કા ખાવા પડી રહ્યા છે। લેખિતમાં બાંયધરી ન આપી પાર્ટીએ મેન્ડેટ આપ્યું, પરંતુ ચૂંટણી કાર્ડ નથી। સતત કેટલાય દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે તેવું મહિલા ઉમેદવારે આક્ષેપ કર્યો। બીજેપીમાંથી આમ આદમી પાર્ટીમાંથી વિપક્ષમાં જતા હવે અધિકારીઓ જવાબ આપી રહ્યા નથી, જેના માટે બીજેપી અને ચૂંટણી પંચ પર આક્ષેપો કર્યા અને અંતે તેઓ થાકીને ફિનાઇલ સરા જાહેર કલેક્ટર ઓફિસે પી લીધું। ફિનાઇલ પીતા પોલીસ અધિકારીઓ દોડતા થઈ ગયા અને મહિલાને તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવીને હોસ્પિટલમાં સારવાર માટે મોકલ્યા। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। હું આમ આદમી પાર્ટીની ઉમેદવાર છું, વોર્ડ નંબર 14 માતાવાડી કરંજ વિધાનસભા। મારું ચૂંટણી કાર્ડ રદ કરી નાખ્યું। મેં સવાલ કર્યો, 6 નંબરનું ફોર્મ મેં ભર્યું, અત્યારે મારું ચૂંટણી કાર્ડ આવી ગયું છે, 15 દિવસથી આવી ગયું છે। ઓનલાઈન બતાવે છે, A to Z સદન જિલ્લા સેવા સદનમાં આવી, મુગલીસરાઈ ગઈ, ઝોન 2 માં ગઈ, બધી જ જગ્યાએ મેં પ્રોસેસ કરી, મને લેખિતમાં ના આવ્યું કે હું તમારું નામ ચડાવી દઉં। આરટીએ મને કાલ સાંજે બજારમાં એક નીચે જાય તો મારો હાથ નીચે જાય, બધા અંદર ઘુસાડે તો મારે કેમેરા આગળ જ લેવો પડે। મારી સાથે એક વ્યક્તિ સાથે આવું કરતી હોય તો બીજા વ્યક્તિને ક્યાં ન્યાય માંગવા જવાનું? સતત 3 દિવસથી આ લોકો મને દોડાવે છે અને મારા એક કાગળના લીધે મારું બધું, મને મેન્ડેટ પણ મળી ગયું છે। 14 માતાવાડી કરંજની ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના જે નામ અટવાત હતા ને 6, 7 અને 12 નંબરના બોર્ડમાં સુધારા યાદી પણ રાતે આવી ગઈ, કેમ કે એના કેન્ડિડેટો સલવાના હતા। તો અમારી સુધારા યાદી ક્યાં? કેટલા વર્ષોથી હું મહેનત કરું છું। હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલી હતી, ત્યાંથી હું વિપક્ષમાં ગઈ છું આમ આદમી પાર્ટીમાં। અત્યારે મને કોઈ એટલે કોઈ વ્યક્તિ કંઈ જવાબ નથી આપતો કે હું આ પગલું ભરું। મેં જવાબ આપ્યો।